મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખેડૂતો માટે લણણી પછી સાધનોની સહાય છે એ મળવાપાત્ર છે, જેમાં તમને 7,500 રૂપિયા સુધીની સહાય મળી શકે છે. તો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો તમે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર આવશો, જેમાં બાગાયત તમારે સિલેક્ટ કરવાનું છે. અહીં ચોથા પેજ ઉપર તમને જોવા મળશે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો, જેમાં વજન કાંટા તથા પ્લાસ્ટિક કેરેટ્સનો પણ સમાવેશ થાય છે. અહીં મિત્રો આ યોજનાની વાત કરીએ તો વધુ વિગતો જુઓ, એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં જે યુનિટ કોસ્ટ છે એમાં 10,000ના 75% કે 7,500 બેમાંથી જે પણ ઓછું હોય તે સાધન સહાય છે એ તમને મળવાપાત્ર છે. અહીંયા HRT3 અનુસૂચિત જનજાતિ માટે છે અને અનુસૂચિત જાતિ માટે HRT4 છે, ત્યાર પછી HRT2 પણ છે. તો એ બધી જ કેટેગરીના જે ખેડૂતો છે એમને મળવાપાત્ર છે. HRT2 ની વાત કરીએ તો 10,000 સામાન્ય ખેડૂતોના ખર્ચના 50% એટલે કે 5,000 રૂપિયા છે એ સહાય મળવાપાત્ર હોય છે. તે FPO, FPC, FIG બાગાયતી પાકોની સહકારી મંડળીને 75% કે 7,500 બેમાંથી જે પણ ઓછું હશે એ મળવાપાત્ર છે. એ જ રીતે HRT4 અનુસૂચિત જાતિ માટે યુનિટ કોસ્ટના 10,000 અથવા તો 7,500 બેમાંથી જે પણ ઓછું હશે એ તમને મળવાપાત્ર થશે. અહીંયા મિત્રો વધુ વિગતની અંદર તમે જોશો તો જે સરકારી દ્વારા નિયત થયેલ કાર્યપદ્ધતિ છે એ મુજબ અમલવારી છે એ કરવામાં આવશે. એટલે કે અહીંયા સરકારના નીતિ નિયમ પ્રમાણે તમને મળવાપાત્ર થશે. આની અરજી છે એ 20/8/2026 થી ને 26/8/2026 સુધી છે એ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તમે જોઈ શકો છો બધામાં 7,500 રૂપિયા વધુમાં વધુ મળવાપાત્ર થાય છે. હવે મિત્રો આપણે વાત કરીશું કે આ અરજી કરવા માટે તમારે ડોક્યુમેન્ટ છે એ ક્યાં ક્યાં જોશે. તો તમે અહીંયા દસ્તાવેજ ઉપર ક્લિક કરશો તો અરજી સાથે જે જોડવાના દસ્તાવેજો છે એમાં જાતિ પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો તમારે આપવાનું છે, બાકી જરૂર નથી. આઈ ખેડૂત પોર્ટલમાં થયેલ ઓનલાઈન અરજીની નકલ છે એ તમારે સહી સાથે લઈ જવાની રહેશે. જમીનની વિગત જેમાં 8 તથા 7/12 છે એ તમારે લઈ જવાના છે. અરજદારના આધાર કાર્ડની નકલ છે એ તમારે સાથે રાખવાની છે. જાતિના દાખલાની નકલ, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જ લાગુ પડશે, બાકી ઓબીસી, જનરલ કે ઈડબ્લ્યુએસ ને લાગુ નથી પડતું. ત્યાર પછી દિવ્યાંગનું પ્રમાણપત્ર, જો કોઈ ખેડૂત દિવ્યાંગ હોય એટલે કે ખોડખાં પણ હોય તો એ એનું સર્ટિફિકેટ છે એ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી અરજદારના બેંકની વિગત, બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક કોઈ પણ એક તમારે સાથે રાખવાનો છે. વાવેતરની DCS એટલે કે ડિજિટલ ક્રોપ સર્વે જે કરેલો હોય એમની એક નોંધની વિગત અથવા તો વાવેતરનો અક્ષાંશ રેખાંશ એટલે કે તારીખ અને સમય સાથેનો એક ફોટોગ્રાફ છે તમારે રજૂ કરવાનો છે. અરજદારનો સંબંધિત સાધન સાથેનો ફોટોગ્રાફ, સંમતિપત્ર, જો સંયુક્ત નામે જમીન ધરાવતા હોય તો તમારે સંમતિપત્ર છે એ રજૂ કરવાનું છે. ખરીદીના અસલ બિલ, ખર્ચના બિલો, વાઉચરો, PDF ફાઇલ છે તમારે અપલોડ કરવાની રહેશે. સંસ્થાની નોંધણી અંગેના પુરાવા, જો સંસ્થાકીય કિસ્સાની અંદર સંસ્થા દ્વારા તમે રજીસ્ટ્રેશન કરાવતા હોય અથવા તો કોઈ સંસ્થા માટે સાધન સહાય જોતી હોય તો એના માટે તમારે આ છે એ પુરાવા રજૂ કરવાના છે. અને લાભાર્થી સાથેનો એક ફોટોગ્રાફ છે એ રજૂ કરવાનો છે. તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે રજૂ કરવાના રહેશે. તો મિત્રો તમારે ફોર્મ છે એ ભરવું હોય તો 26/8/2026 પહેલાં તમે ભરી દેજો, જેથીને તમારી અરજી છે એ વહેલી તકે મંજૂર થઈ જાય. તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સાધન સહાય વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.